નમસ્કાર મિત્રો, હું છું ભરત સિસાવડા અને આપ જોઈ રહ્યા છો ભરત સિસાવડા ખોડલ ફાર્મ ખેડૂત મિત્રો। મેં તમને એક અગાઉના વિડીયોની અંદર થોડી ઘણી માહિતી આપેલી હતી, નાની એવી, કે આપણે ટમેટી અને રીંગણીનું જર્મિનેશન થાય કે નહીં તેમના વિશેની વાત કરવાની હતી, અને તેમાં રીંગણીમાં ટમેટીની કલમ ચોંટાડેલી હતી મિત્રો। તો આ અત્યારે તમે જોઈ શકો છો, આપણે જો અહીંયા કલમ વારેલી છે અને એમાં આપણે છીપિયો અત્યારે મૂકેલો છે, એટલે ટૂંકમાં શું છે, પકડ સારી રાખે, બરાબર। તો આ તમે જોઈ શકો છો, આમાં ટમેટીની અંદર જો અત્યારે ગ્રીનરી જોવા મળે છે, તમને દેખાતું હશે, બરાબર, કે આ ટમેટીની અંદર અત્યારે આમાં મોગરા આવી ગયા છે, એટલે ટૂંકમાં ફાલ આવી ગયો છે, અને આમાં ટમેટીની કલમ ચોંટી ગઈ છે રીંગણીની અંદર। તો તે હવે આપણે કેટલોક સમય રહી શકે અને કેટલું એનું આયુષ્ય હોય, રીંગણી 2-3 વર્ષ પણ રહેતી હોય છે, તો આ છોડ કેટલો સમય રહે અને કેટલો સમય ઉત્પાદન આપે, અને ટમેટાની સાઇઝમાં શું ફેરફાર થાય। આ નાની ટમેટીના આપણે ખાટા દેશી ખાટા ટમેટા આવે, નાના આપણે જે સણિયા બોરથી પણ જરાક મોટા હોય એવડા, બરાબર, તે ટમેટીની આપણે કલમ વારેલી હતી। તો હવે આમાં કેવી કલમ થાય અને કેવો ફાલ આવે ને તે આપણે ખાસ જોવાનું છે મિત્રો। તો આવું આપણે અલગ અલગ પણ નવા પણ સંશોધન કરતા હોય છે ઘણી વખત ખેડૂત મિત્રો, તો તે પણ તમને વિડીયોના મારફતે બતાવવાની કોશિશ કરીશ મિત્રો। તો આ કલમ અત્યારે ચોંટી ગઈ છે, અને હવે એનો આપણે આ જે પાટો વારેલો છે તે પણ ઉખેડી નાખવાનો છે થોડો સમયમાં, અને તે પણ તમને લાઈવ બતાવીશ, તેની અંદર કેવો ફાલ લાગ્યો છે અને કેવા ટમેટા થાય છે, અને ટમેટાની સાઇઝમાં શું ફેરફાર થાય અને ટમેટાના કલરમાં શું ફેરફાર થાય તેમના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ ખેડૂત મિત્રો। તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને તમને આવી અવનવી માહિતી કાયમને માટે મળતી રહે મિત્રો।